બજારમાં ઘટાડો છે. નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી, પરંતુ જે મિડકેપના શેરો છે ટીના રબર 5% વધ્યો છે. વિનિશ પાઇપ 5% વધારો છે. EPL એપોલો 5% વધારો છે. નીચેથી સારા મજબૂત ફંડામેન્ટવાળા સ્ટોકો સારો વધારો થઈ ગયો છે. અને મિત્રો, જે કંપનીઓનું વેચાણ નવા આંકડા સારા છે, જે કંપનીઓ ભવિષ્યમાં ગ્રોથ કરવાની છે, તેવી કંપનીઓમાં ઘટાડા પછી રોકાણ કરવું અને થોડી ક્વોન્ટિટીમાં રોકાણ કરવું, જેથી બજારનો ઘટાડો હાવી થાય તો નવા સ્ટોક ઉમેરી શકાય અને શેર બજારમાં ખૂબ સાચવીને રોકાણ કરી શકાય. આ રોકાણ જે નિફ્ટી 26,000નો હાઈ બનાવ્યો હતો, ત્યારે આ બધી કંપનીઓ હાઈ ઉપર ચાલતી હતી. આજે 50% ઘટાડામાં સારી કંપનીઓ મળી રહી છે. મિત્રો, અને ઘણા કારણો બજાર ઘટવાના છે. ગ્લોબલ સંકેતો, અમેરિકાના, વિશ્વના, આ બધા કારણોથી બજાર ઘટ્યું છે. લોકોનું માનસ નેગેટિવ થઈ ગયું છે, પરંતુ બજાર ચાર્જ રિકવર થશે એ કોઈને ખબર નથી. સાચવીને ધીમે સારા કંપનીઓ, સારા સ્ટોકમાં થોડી ક્વોન્ટિટી રોકાણ કરતું રહેવું જોઈએ. થેન્ક યુ, આભાર. હવે મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, કાલે રેલવે અને ડિફેન્સના શેરોમાં ખાસો એવો વધારો થયો. તમે જુઓ, RVNL અને ટેક્સ માકોરેલ, ઇરકોન, BEML, ICTC, ઇરડા, આ બધી કંપનીઓમાં વધારો છે. એનું કારણ કે બજેટમાં જે નિરસતા હતી, આ વખતના બજેટમાં મધ્યમ વર્ગ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. મધ્યમ વર્ગની ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી, પરંતુ કેપેક્સ જે ફંડની જોગવાઈ છે, રેલવે છે, ડિફેન્સ છે કે ઇન્ફ્રા છે, એમાં વધારે ફંડ સરકાર ફાળવ્યું નહોતું. પરંતુ કાલે ડિફેન્સ અને રેલવેના જે શેરો વધ્યા છે, એના પાછળ ડિફેન્સમાં એ કારણ એ છે કે સરકાર થોડીક એક્ટિવ થઈ ગઈ છે અને કેટલાક નિયમો હળવા કરવા જઈ રહી છે. અને કાલે જે બયાન હતું ડિફેન્સ સેક્રેટરીનું કે FDI અલગ અને FDI અલગ. FDI એટલે કે વિદેશી રોકાણકારો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે જે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એવા રોકાણકારો. ફોરેનના ઇન્વેસ્ટમેન્ટ. હવે FII વાળા શું છે? FII વાળા અલગ છે વાત. ધારો કે તમે ને હું જે શેર બજારમાં રોકાણ કરે છે, એ કોઈ કંપનીમાં રોકાણ કરીને આપણે નફો થાય તો આપણે નીકળી જઈએ છીએ. કંપનીની બીજી આપણે કોઈ માથાકૂટમાં પડતા નથી. પણ જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે વિદેશી રોકાણકારો, એ કોઈ પણ ભારતની કંપનીમાં પ્રમોટરો અને ડોમેસ્ટિક આપણા ઘરેલું ફંડો 75%થી જેટલું હોલ્ડિંગ રાખીને બાકીનું હોલ્ડિંગ વિદેશી રોકાણકારો કરી શકશે, આવું એક બયાન હતું વિદેશી સેક્રેટરી. અને ઇન્ડિયામાં ડિફેન્સની અમુક કંપનીઓમાં વિદેશી રોકાણકારો, લાંબા ગાળાના રોકાણકારોએ રસ લીધો છે. એને કારણે કાલે ડિફેન્સના શેરો તમે જુઓ મિત્રો કે મદન.com, DCM સિસ્ટમ,
જેન ટેકનોલોજી, ડેટા પેટર્ન, એપોલો માઇક્રોસોફ્ટ, આવી તો ઘણી કંપનીઓ છે ડિફેન્સની. આ બધી કંપનીઓમાં સારો એવો વધારો હતો. અને રેલવેની કંપનીઓમાં કેટલીક કંપનીઓમાં સારા એવા ઓર્ડર મળ્યા છે. અને અહીંથી કંપનીઓમાં જે કેપેક્સ ફાળવેલું પડ્યું છે એમાં સતત સરકાર રિલીઝ કરી રહી છે રેલવેના કંપનીઓમાં કામ કરવા માટે. અને આ બધા કારણોસર કારણ રેલવે અને ડિફેન્સના સેક્ટરોમાં તેજી દેખાતી હતી. અને એ તેજી સતત કન્ટિન્યુ રહી શકે છે મિત્રો થોડો સમય. પરંતુ નીચેથી જે શેર બજારમાં આવે આવી કંપનીઓ તમે રોકાણ સાચવીને કરી શકાય એવું પોઝિશન છે. એનું કારણ છે કે આપણે રોકાણ સતત કરતા હોઈએ છીએ, પરંતુ કેટલાક લોકો ઉપરથી થોડોક શેર વધ્યા પછી પ્રોફિટ બુકિંગ થતું હોય. તો ઘટાડામાં રોકાણ, સારી કંપનીઓમાં ધીમે ધીમે રોકાણ કરવાનું. રોકાણનો 2 તબક્કા 2-3 પાડી દેવાનું કે જેથી બજાર હજી નીચે પણ જઈ શકે તો આપણે બીજા વધારાના શેર લઈ શકીએ છીએ. હવે બીજી વાત છે કે રોકાણકારો એ લોભા રોકાણ કરે એ જ બજારમાં સારો નફો કમાઈ શકે છે. અને આ રેલવેના શેરો 50-60% ઘટ્યા છે. એક વખત રેલવેના શેરો દોડતા હતા. મારા વિડીયોમાં હું સતત રેલવેના શેરો ઉપર ભાર મૂકતો હતો. મને એવું હતું કે મેં જે પ્રવાસ થોડો કરેલો રેલવે દ્વારા, એમાં મને રેલવેનો વિકાસની ખૂબ તકો રહેલી હતી. રેલવેની કંપનીઓ પાસે જે કામગીરી છે, ઓર્ડર બુકો પડી છે, એ મોટી મોટી ઓર્ડર બુકો છે. અને ડિફેન્સના શેરો મિત્રો, એરોસ્પેસ કે જે અવકાશયાન છે, અને એ બધા વિશ્વના જે ડિફેન્સની ટેકનોલોજી અને નવા ઇસરો દ્વારા જે કામ થઈ રહ્યા છે, પછી અમુક કંપનીઓમાં નવી ટેકનોલોજીને કારણે અદ્યતન સાધનો ડિફેન્સના વિકસાવી રહ્યા છે. અને આ બધા કારણોસર ભલે આજ તમને ઘટાડો લાગતો હોય, પરંતુ અમુક કંપનીઓ દોડવાની છે. રેલવેની કંપનીઓ દોડવાની છે, ડિફેન્સની કંપનીઓ પણ દોડવાની છે. તો આવી કંપનીઓમાં પણ તમે ભાર આપી શકો છો. અને બીજું સેક્ટર છે સોલાર પાવર સેક્ટર, ગ્રીન એનર્જી. આ બધા સેક્ટરોમાં જે પોર્ટફોલિયો જે બનાવવાનો થાય એમાં દરેક સેક્ટરને સરખે પ્રમાણે, ધારો કે ડિફેન્સની 1-2 કંપની હોય, રેલવેની 1-2 કંપનીઓ હોય, પાવર સેક્ટરની 1-2 કંપનીઓ હોય, આ રીતે પોર્ટફોલિયો મેનેજ કરવાનું. એક જ સેક્ટરમાં બધું રોકાણ ના કરી શકાય. કોઈ ખરાબ ન્યૂઝ આવે કોઈ સેક્ટર વિશે તો આપણા પોર્ટફોલિયોને નુકસાન થઈ શકે. એના કારણે તમારે દરેક સેક્ટરમાં, ફાર્મા સેક્ટર, આ ટ્રમ્પ સાહેબના બયાનને કારણે આપણે ખૂબ નિકાસ દવાઓની અમેરિકાને કરીએ છીએ, અને જે ટેરિફ લાવવાની વાત છે તે ફાર્મા સેક્ટર ધીમું ચાલે છે. પછી આઈટી સેક્ટર ધીમું ચાલી રહ્યું છે. પરંતુ જે પાવર સેક્ટર છે, ગ્રીન એનર્જી સેક્ટર છે, એની પણ સારી કંપનીઓ જે ફંડામેન્ટ મજબૂત છે તેવી કંપનીઓમાં ધીમું રોકાણ કરી શકાય. થેન્ક યુ, આભાર.